કઈ રીતનું એડિટિંગનું કામ હાલે છે એ પણ તમે ચેક કરી શકો છો. કેટલું આની અંદર મથવું પડે નહીં, એક વિડીયો તૈયાર થાય. જો ગાડી ઊભી રાખી છે અને રોડ ઉપર છે ને ખિસકોલી છે ને ગમે એ ગાડીમાં આવી ગઈ છે. જો તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, નાહી ધોઈને ઘરેથી ફ્રેશ થઈને આવી ગયા છીએ વાડીએ બગીચામાં. અત્યારે આપણે આવ્યા છીએ વિડીયો શૂટ કરવા. તો જો તો બધો સામાન પણ આપણે લાવ્યા છીએ વિડીયો શૂટ કરવાનો. આપણી જગ્યાએ જ પાછું આપણે બધું ફિટિંગ કરવા માંડ્યા છીએ. જો આ છે ટ્રાયપોડ, ને ટ્રાયપોડ આપણે એક જગ્યાએ હરખુંથી વાંય બેકગ્રાઉન્ડમાં કઈ રીતનું આવે એ રીતનું આપણે ફિટિંગ કરવાનું છે. ટ્રાયપોડ ફિટિંગ થઈ જાય એટલે માયક જોવો તમને અહીં જોવા મળતું છે. આ માયક જોવા વાયરલેસ માયક છે. ઓલું માયક એ આપણી પાસે છે. એ માયકનો આપણે ઓછો ઉપયોગ કરીશું, વાયરલેસ માયકનો જ આપણે ઝાઝો ઉપયોગ કરીએ. તો આની અંદર આપણો સામાન છે બધું. કયું માયક છે જો આવું જ આ કંપનીનું માયક આપણે ઉપયોગ કરીશું અત્યારે. અને ટ્રાયપોડ એટલું છે. આની હાઇટ આપણે આગળ ફિટિંગ કરવાનું છે અને પછી આપણે પાછું આપણો વિડીયો શૂટિંગનું ચાલુ કરવાનું છે. અને તમને કેમેરાનું કહું તો આપણી પાસે મોબાઈલ છે. જો આ મોબાઈલ છે, આનો કેમેરો છે બહુ જોરદાર, અને આ મોબાઈલનો જ આપણે યુઝ કરીશું ગમે એ વિડીયો શૂટ કરવા માટે. હાલો આપણે બીજી ચેનલના જે વિડીયો છે એ શૂટ કરવાનું કરી દઈ ચાલુ. માઇકને પાછું ખોખામાં આપણે ભરી દીધું છે અને અત્યારે ટ્રાયપોડ પણ આપણે હકાઈ લીધું છે. કેમ કે કલાકથી 1.5 કલાકમાં આપણે વિડીયો શૂટ આપણા કરી નાખ્યા છે. કલાક નહીં પણ 1.5 કલાક 2-3 કલાક થઈ ગઈ છે વિડીયો શૂટ કરવામાં. આપણે વિડીયો શૂટ કરી લીધા છે ભાઈ 2. કેમ કે આપણી 2 ચેનલમાં એક વિડીયો અપલોડ થશે અને ટ્રાયપોડ પણ આપણું હકેલી દીધું છે. અત્યારે વાડીએ બગીચામાં દેખાડું તો જો બગીચાનું આપણે ઓલરેડી એક બ્લોગ ઉતારેલો હતો. તો કામ ચાલુ જ હશે. ઓઇલપાવ નીચેનું પડું છે ને એની અંદર કામ ચાલુ હશે. ઉપરના પડામાં તો આ પડામાં આખું ખાલી પીડ્યું છે. કેમ કે આની અંદર હતા ધાણા. અત્યારે જો આ ભૂકી બધી પડી છે ધાણાની. અને આ પડામાં હજી ખેરવાનું પણ બાકી છે. જો અને આ બધી કલમું છે આ સાઈડ બધી. બગીચામાં જ આપણે આવી જાય વિડીયો શૂટ કરવા માટે. કેમ કે બેકગ્રાઉન્ડ આપણે મસ્તીનું આવે છે શૂટ કરવા આવીને એટલે. તો હાલો હવે આપણે પાછા ઉપડી જઈએ ઘર વગર થોડી. તમે ભગત હો, ફૂલ ભગત. 1.5 તોલાનો સેન પીરો છે ભાઈ, 1.5 તોલાનો. પણ ધોળો કેમ થઈ ગયો? એની સાઈઝ નહીં અહીંયા આગળ લઈ આવે. ભાઈને મોકલો. ચાલો બપોરા કરી લઈએ. અત્યારે ફેમિલી જો તો જમી કાઢવીને ચાલુ કરી દીધું છે આપણું એડિટિંગ કરવાનું ચાલુ. જો કઈ રીતે હું એડિટિંગ કરું છું ફોનની અંદર. જો જે ફોનની અંદર છે આપણે કામ કર્યું હતું એ ફોનની અંદર અત્યારે એડિટિંગ ચાલુ કરી દીધું. જો કઈ રીતનું એડિટિંગનું કામ હાલે છે એ પણ તમે ચેક કરી શકો છો. કેટલું આની અંદર મથવું પડે નહીં, એક વિડીયો તૈયાર થાય. જો કેટલું આ એડિટિંગ કરેલું છે આગળ. જો અને આ વિડીયો કેટલી સેકન્ડનો છે એ તમને દેખાડું. તો જો આ વિડીયો છે ને ખાલી 2 મિનિટનો ખાલી વિડીયો છે. 2 મિનિટમાં ખાલી 3 કલાક ખાલી એડિટિંગ આપણે કરશું. હજી આની અંદર એડિટિંગ કરવાનું છે બહુ ઝાઝું. 3 કલાક આપણે એડિટિંગ કરશું ત્યાં આ વિડીયો કમ્પ્લીટ થશે. 2 મિનિટનો વિડીયો. અને અહીં તો બધે આરામ ઉપર થઈ ગયા છે. આપણે ફોન જોવે છે અને પપ્પા સૂઈ ગયા છે. તો હાલો એડિટિંગ કરવા મળી ચાલુ. ફટાફટ કરી નાખી વિડીયો એડિટ. A few moments later. મજાનો અત્યારે બની ગયો છે ચા. જો બધા ચા પીવા બેસી ગયા છે. અહીંયા ચા પીવાનું ચાલુ થઈ ગયું છે. બહાર જો તમે આમ નજર નથી થતી એવો તો તડકો પડે છે. અને આપણે ચા પાણી પી લઈ અને આપણે જવાનું છે એક જગ્યાએ કામ જોવા. અને અહીંથી અત્યારે આવા તડકામાં આપણે લૂ ન લાગે એટલે બધું પહેરવું જોઈએ, ટોપી બોપી બધું ઉપડી જવાનું છે કામ જોવા. આપણે કામ જોઈને વીઆઈવા છે ત્યાં છે ને અત્યારે આપણે થઈ ગયા છીએ રિટર્ન. અને આ રીતના લોકેશન ઉપર ઘડીક ટાઢે પોળે ઉભા રહ્યા છે. જો આ સાઈડનું લોકેશન છે ને રોડ ઉપર જ છે, મંદિર જ છે આપણે એ બાજુમાં છે ટાઢો પોળ. અને કામ તમને કહું તો કામ હતું ભાઈ 4 મકાનની વોલ પૂટી હતી મારવાની. અને ઉપર ધાબા ઉપર 2 મકાનનું વોટર પ્રૂફિંગનું કામ હતું, કેમિકલ મારવાનું. એનું બધું જેટલું એસ્ટિમેટ થાય બધું એસ્ટિમેટ આપણે દઈને આવ્યા છીએ. હવે એ ભાઈ આપણને ફોન કરશે અહીં આપણે અહીં કામ ચાલુ થશે. અને આપણા ગામથી ભાઈ આ થાય છે 15 કિલોમીટરની દૂરી ઉપર. તો હાલો હવે ફટાફટ આપણે પાછા નીકળી જાય ઘર સાઈડ. અત્યારે ફેમિલી આપણે રસ્તામાં ગાડી ઊભી રાખી છે. જો અમે ગાડી ઊભી રાખી છે અને રોડ ઉપર છે ને ખિસકોલી છે ને ગમે એ ગાડીમાં આવી ગઈ છે. જો આવ સેપોડો કાઢી નાખ્યો છે ગાડીએ.
એટલે આને છે ને આપણે એક જગ્યાએ સાઈડમાં મૂકી દઈએ, નકર આ બધું છે ને હાવ ઓલું થઈ જાય. આવા ગમે કંઈક જીવ હોય ને એનું તમારે રસ્તામાં ગમે ત્યાં ઊભા રહે ને ગમે કંઈક વાગડી થેલી બેલી લઈ અને એને સાઈડમાં મૂકી દઈએ. થેલી એવી જડે ને માવાનો કાગળ બાગળ તો આપણે એને છે ને રસ્તામાં મૂકીએ. રસ્તામાં ન મુકાય ને ક્યાંક સરખી જગ્યાએ લઈને અને દાટી દઈએ. પેલી થેલી હું ગોટી લઉં ગમે. જો આ છે ને થેલીમાં પકડી લીધી છે અને હવે અહીં છે ને ક્યાંક સાઈડમાં દાટી દીધી. આવું છે ને ગમે જીવને ઓલા ન કરે. ગમે જીવને છે ને આ રસ્તામાંથી લઈને સાઈડમાં ગમે હોય ને એની ધૂળ વાળી દેવાય. જો અહીં મૂકી દીધું. હવે અહીંની માથે છે ને આપણે ધૂળ વાળી દઈએ કાંક. આપણી પાસે એક વસ્તુ નથી એવી કંઈ ખોટવાની નકરી આને આપણે દાટી દઈએ. ધૂળ જેવું હતું ને એટલે થોડું ઘણું અમુક કર્યું અને ત્યાં મૂકી દઈએ આને. જો હા સેપોર્ટ કાઢી નાખ્યો છે. હું તમને બ્લર જ દેખાડું છું નકર આમાં અમુકને હુક ચડે ભાઈ આવી વસ્તુમાં. હવે આપણે એને દાટી દીધી છે ને હવે આપણે પાછા આપણા સફર ઉપર હાલતા થઈ જઈએ અહીંથી. રસ્તામાં આવો એકેય જીવ તમને જો આવું કાંક હોય તો તમારે છે ને ગાડી તમારે ઊભી રાખીએ અને એને સાઈડમાં ગમે ત્યાં જગ્યાએ દાટી દેવાનું એટલે એનું કાર્ય થઈ જશે. નથી આ ગમે એ વસ્તુ હોય ચાલો ઈ હું મલ્લા માથે ચડી જા અહીં માથે ચડી જા ચડી જા મેં રાખવા હા હા લે 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 બાય કલાકાર અહીંયા છે જો કલાકાર મોઢું જો એનું મોઢું. તો જમવામાં જો તો છે સેવ ટમેટાનું શાક, રોટલી, રોટલો જો અહીં છોડવાનું ચાલુ છે અને છે પોપૈયું અને સામે જો દૂધ આપે છે. મમ્મી પણ બેઠા છે, પપ્પા અને ટણી બેઠા છે ને ભાઈ હજી ગયો છે ગામમાં. પરસેવો વળી ગયો પરસેવો અને અત્યારે આપણે ફળિયામાં બેઠા છીએ ખાટલો નાખ્યો છે તોય અત્યારે એટલો પરસેવો વળે છે વાત જાવ જો સમજો ઝાડું હલતું નથી એક પણ ઝાડું. અને મમ્મી જો વાસણ કાઢે છે બારા બધા જો આમે છે વાસણ કાઢે છે બારા. અને આપણે જે જગ્યાએ કામ જોવા ગયા હતા ત્યાંથી ભાઈ હજી કંઈ ફોન આવ્યો નથી. ફોન આવશે તો અહીંયા કામ ચાલુ કરવાનું થશે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા નવા બ્લોગ આવે તો પહેલાં તમને મળે. એટલે હજી ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.